ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટા સમાચાર મળી રહ્યા છે। માસ્ક ન પહેરતા પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ મુદ્દે હાઈકોર્ટે કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમમાં અરજી કરી છે। રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા માટે હાઈકોર્ટે ગઈકાલે જ હુકમ કર્યો હતો। ખૂબ મોટા સમાચાર છે, કારણ કે ગઈકાલે જ હાઈકોર્ટે ટકોર કરી હતી અને તેના પર નિયમો અને કાયદો બનાવવા માટેની પણ ટકોર કરી હતી। માસ્ક ન પહેરતા પકડાયેલા લોકોને હવે કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, અરજીમાં શું લખવામાં આવ્યું છે અને શું રજૂઆતો કરવામાં આવી છે? જી, જે અરજી કરવામાં આવી છે મુખ્યત્વે હાલ જે પ્રકારની માહિતી છે તે પ્રમાણે સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે સવારે આ મેટરની અર્જન્સી દર્શાવી અને કેસ મેન્શન કર્યો છે। તાત્કાલિક સુનાવણી માટે રાજ્ય સરકારે રજૂઆત કરી છે। ગુજરાત હાઈકોર્ટે જે પ્રમાણેનો હુકમ કર્યો અને કોવિડ કેર સેન્ટરની અંદર કોમ્યુનિટી સર્વિસ માટે માસ્ક નહીં પહેરનારા લોકોને મોકલવામાં આવે તે પ્રકારનો આદેશ કર્યો છે, તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે। રાજ્ય સરકારની મુખ્યત્વે માંગણી જે પ્રમાણે માહિતી મળી રહી છે એ છે કે હાઈકોર્ટનો જે હુકમ છે તેની અમલવારી શક્ય નથી અને આવી પરિસ્થિતિની અંદર હાઈકોર્ટનો જે હુકમ છે તે રદ કરવામાં આવે। 1000 રૂપિયાનો દંડ છે તેની જોગવાઈ કરવામાં આવેલી છે। કડકાઈથી પાલન કરાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે કોમ્યુનિટી સર્વિસ કરવા માટેનો આદેશ આપ્યો છે માસ્ક નહીં પહેરનારા લોકો માટે, તેની અમલવારી શક્ય નથી। આ પહેલા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ રાજ્ય સરકારે પોતાની અસમર્થતા દર્શાવી હતી। હવે સુપ્રીમ કોર્ટમાં થોડી જ વારમાં આ કેસની સુનાવણી થનાર છે। સુપ્રીમ કોર્ટ આ બાબતે શું વલણ દાખવે છે, રાજ્ય સરકારની અરજી પર શું ટિપ્પણી કરે છે, શું નિર્દેશો જારી કરે છે, તે ઘણું મહત્વનું બની શકે છે। આભાર તેજસ જાણકારી આપવા માટે। તો રાજ્ય સરકારે અરજી કરી છે અને તેમાં કારણ એવું દર્શાવ્યું છે કે પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી, શક્ય નથી। માસ્ક ન પહેરતા પકડાયેલા લોકોને ગઈકાલે જ હાઈકોર્ટે એવું કહ્યું છે કે તેમને કોમ્યુનિટી સર્વિસ કરાવવામાં આવશે કોવિડ કેર સેન્ટરની અંદર। તો આ મુદ્દે હવે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા માટે હાઈકોર્ટે ગઈકાલે જ હુકમ કર્યો હતો। આ સમાચાર ગુજરાત સરકારની અપીલ મુદ્દે સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટરના માધ્યમથી આપ્યા છે। તાત્કાલિક સુનાવણી કરવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટરની સર્વિસ આપવાની વ્યવસ્થા શક્ય ન હોવાની રાજ્ય સરકારે અપીલ કરી છે। થોડી જ વારમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે આ મુદ્દા પર અને સુપ્રીમ કોર્ટ શું વલણ દાખવે છે તે જોવું રહેશે।